નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એનો વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે દ્વિતીય પરીક્ષા માટે, બરાબર, એનો વિભાગ બી એનું પ્રકરણ 15 છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો ચાલો શરૂઆત કરશું આપણે પ્રશ્ન નંબર 1 થી કે ભાઈ નર્મદા બેસિન વિશે જણાવવાનું છે. તો નર્મદા નદી અમરકંટક પાસેથી નીકળી મધ્યપ્રદેશમાં એક ફાટ ખીણમાં વહીને ઉદ્ગમથી લગભગ 1312 કિલોમીટર દૂર આવેલા અરબ સાગરને મળે છે. તેના પહોળા મુખમાં લાંબે સુધી દરિયાનું પાણી જાય છે. બીજો પોઈન્ટ છે કે નર્મદાનું બેસિન મધ્યપ્રદેશ અને ગુજરાત પૂરતું સીમિત છે. ત્રીજું છે કે નર્મદા નદી મધ્યપ્રદેશમાં જબલપુર પાસે આવેલા ભેડાઘાટના સંગેમરમર એટલે કે આરસના ખડકાળ પ્રદેશમાંથી વહે છે. અહીં નર્મદાનો ઢોળાવ ઘણો તીવ્ર હોવાથી ધુઆધાર નામના ધોધની રચના થઈ છે. ચોથું છે નર્મદાની ઘણી શાખા નદીઓ છે જેમાંની કોઈ 200 કિલોમીટરથી વધુ લાંબી નથી. મોટાભાગની નદીઓ નર્મદાને કાટખૂણે મળે છે. પાંચમું છે નર્મદા અને તેની શાખા અથવા તો કે પ્રશાખાઓ મધ્યપ્રદેશમાં આયાતકાર જળ પરિવાહ પ્રણાલી બનાવે છે. ચાલો નેક્સ્ટ જોશું કે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવવાના છે. ભાઈ જળ પ્રદૂષણ આપણે અટકાવવું હોય તો એનો ઉપાય શું શું હોઈ શકે? પહેલો છે કે જળ પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલા નિયમોનું કડકપણે પાલન કરવું જોઈએ, જે પણ આપણે સરકારે બનાવેલું છે. બીજો છે રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના એટલે કે ટૂંકમાં એનઆરસીપી દ્વારા જળ શુદ્ધિકરણ માટે બનાવેલા કાર્યક્રમોનો અમલ કરવો જોઈએ, બરાબર. અહીંયા ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી નદીમાં ન ઠાલવે તે માટેના કડક કાયદા બનાવવા જોઈએ. ચોથું છે કે ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતા પહેલા તેની પર જરૂરી શુદ્ધિકરણની પ્રક્રિયા કરે જેથી રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો નાબૂદ થાય છે. પાંચમું છે કે દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેને નદીઓમાં નિકાલ કરી શકાય એવા સરકારી કાયદા બનાવવા અને તેનો ચુસ્તપણે અમલ કરાવવો. છઠ્ઠું છે કે બધા નાગરિકોએ નદીનું પાણી ચોખ્ખું રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન મળે તેને કાળજી રાખવી જોઈએ. ચાલો નેક્સ્ટ જોશું. ત્રીજો પ્રશ્ન છે તફાવત આપવાનો છે હિમાલયની નદી અને દ્વીપકલ્પીય નદી વિશે, બરાબર. તો જોઈએ પહેલા હિમાલય નદીનો ફર્સ્ટ પોઈન્ટ કે હિમાલયની નદીઓના બેસિન મોટા છે તો દ્વીપકલ્પીય નદીઓના બેસિન કેવા છે? નાના છે. બીજો પોઈન્ટ છે કે આ નદીઓના ઉદ્ગમ સ્થાન ઊંચા હોવાથી તે પર્વતાવસ્થામાં વેગથી વહે છે. તેમણે પર્વતમાં પુષ્કળ ઘસારો કરી ઊંડી ખીણો અને કોતરો બનાવ્યા છે. તે ઊંડી ખીણોમાં થઈને વહે છે. તો એ જ રીતે અહીંયા છે બીજો પોઈન્ટ કે આ નદીઓના ઉદ્ગમ સ્થાન પ્રમાણમાં નીચા હોવાથી તેનો વેગ ઓછો હોય છે. તેના દ્વારા થતો ઘસારો ઓછો હોવાથી તે છીછરી ખીણોમાં થઈને વહે છે. ત્રીજું છે આ નદીઓ બારમાસી છે. તેમાં ચોમાસામાં વરસાદથી અને ઉનાળામાં હિમાલયના શિખરોનો બરફ પીગળવાથી પાણી આવ્યા કરે છે. ત્રીજું છે કે આમાંની મોટા ભાગની નદીઓમાં હંગામી એટલે કે મોસમી છે. તેમાં માત્ર વરસાદનું પાણી આવે છે. તેથી મોટી નદીઓમાં પણ ઉનાળામાં પાણી ઘણું ઓછું થઈ જતું હોય છે. ચાલો નેક્સ્ટ અને ચોથો પ્રશ્ન જોશું આપણે. કારણ આપવાનું છે કે બ્રહ્મપુત્ર નદીમાં ચોમાસામાં વિનાશક પૂર શા માટે આવે છે? તો કે બ્રહ્મપુત્ર નદી ભારતમાં અરુણાચલ પ્રદેશ અને અસમમાં થઈને વહે છે. અહીં તેને અનેક નાની નદીઓ મળે છે. આ પ્રદેશો ભારે વરસાદવાળા હોવાથી અહીંની નદીઓ બ્રહ્મપુત્રમાં પુષ્કળ પાણી લાવે છે. તેમાં ચોમાસામાં અવારનવાર ભારે વરસાદનું પાણી ઉમેરાતા બ્રહ્મપુત્ર નદીમાં વિનાશક પૂર આવે છે. ચાલો છેલ્લો પ્રશ્ન જોવાનો છે પાંચમો કે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવે છે. આપણે નકશામાં આ બધી વિગતો દર્શાવવાની છે વિદ્યાર્થી મિત્રો. બ્રહ્મપુત્ર નદી, પછી કાવેરી નદી, પછી સતલુજ નદી, ત્રણ નદી દર્શાવવાની છે. બ્રહ્મપુત્ર, કાવેરી અને સતલુજ, અને બે સરોવર કયા કયા? તો સાબર અને ડાલ સરોવર. ચાલો અહીંયા નકશામાં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ જ શકતા હશો, બરાબર. જો ડાલ સરોવર અહીંયા છે, બરાબર. પછી અહીંયા આપણે સતલુજ નદી લીધી છે, તમે જોઈ જ શકતા હશો કે પાકિસ્તાનમાંથી થઈને આવે છે, બરાબર. એમાંથી ત્રણ મેન ફાટા પડે છે વિદ્યાર્થી મિત્રો. એક સિંધુ તરીકે ઓળખાય છે, બરાબર, સિંધુ નદી આવે છે. પછી એક અહીંથી સતલુજ તમે જોઈ શકો છો, બરાબર. તો સતલુજ અહીંથી જો તમે દર્શાવી શકો તો આ રીતની આમ થઈ આઈને માનસરોવરમાં છેલ્લે ભળી જાય છે, બરાબર.
પછી સાંભર સરોવર તમે જોઈ શકો છો કે રાજસ્થાનની અંદર આવેલું છે. ચાલો કાવેરી નદી અહીં જો નીચે તમે જોઈ શકો છો બરાબર અહીં કાવેરીનો મુખ ત્રિકોણ પ્રદેશ પણ છે અને બ્રહ્મપુત્ર અહીં તમે જોઈ શકો છો અરુણાચલ પ્રદેશ અને આસામમાંથી થઈને વહે છે બરાબર. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો બરાબર તમારું જે પ્રકરણ હતું બરાબર એનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હો તો ખાસ નંબર નોટ કરી દેજો 7862884436 બરાબર. અને વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો થોડો ઘણો પણ હેલ્પફુલ થયો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને મેક્સિમમ શેર કરો અને તમે નવા હો તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.